જીજુ મારે લગ્ન કરવા છે મારે. શું કહ્યું તે? હા જીજુ હા. મારો ભોણો લગ્ન કરી રહ્યો છે અને હું એનો મામા છું ને હું કુંવારો રહી છે કેમનું ચાલશે એટલે મારા મનમાં કોઈ થાય છે ને મને થયું કે છોકરી શોધવાનું શરૂ કરી દઈએ જીજુ. મને થયું કે હું છે ને લગ્ન કરીને કોઈ છોકરીની જિંદગી સુધારી શકી છે એટલે મેં બ્રોકરને કીધું હતું કે ફોટો મોકલી આલજે લ્યા. એના ટેબલ પર મૂક્યા હતા. પછી તમારો પી અરવિંદ આવ્યો, બધી ફાઇલ એ ખાતે મૂકી હતી તો એ ઉઠાઈને જતો રહ્યો. એટલે હું એમાં શોધી રહ્યો હતો જીજુ અને અત્યારે મળી ગયું. તમારા હાથમાં આવી ગયું છે. એ જ છે જીજુ. એમાંથી એક હારી છોકરી બતાવો ને જીજુ. મને જાતે જોતા થોડી શરમ આવે. શું? હું છું જીજુ. તને આટલી ઉંમરે લગ્ન કરવામાં શરમ નથી આવતી? પાછો હું તારા માટે કોઈ છોકરી પસંદ કરું હે? મારે એ સિવાય બીજા ઘણા કામ છે. જો આ ઉંમરે લગ્ન કરીને કોઈ છોકરીની જિંદગી બગાડીશ નહીં. હાલે. વિચારે જીજુ વિચારે. ભાનુ હા આ ફાઇલ સાચવીને મૂકજે. હા મેં જેવું દિમાગ ચલાવ્યું બેના બચી ગયા ને આપણે. બસ હું પકડાઈ જવાની તૈયારીમાં જ હતી પણ આપણે બચી ગયા ભઈલા. સારું થયું એમણે ફોટોઝ જોયા નહીં. અત્યારે તો આ પુરાવાનો તાત્કાલિક નિકાલ કરવો પડશે. નહીં તો જો આ કોઈના હાથમાં આવી જશે તો આપણું આવી જ બનશે એવો સતત ડર રહ્યા કરશે અને બાળીને રાખ કરી દે ભઈલા. પણ પેલી રમેશ નામની તલવાર જિંદગીભર આપણા માથે લટકતી રહેશે ભઈલા. એનાથી છુટકારો મેળવવાનો ઉપાય જલ્દી શોધવો પડશે. અત્યારે તો આ એક આફત ટળી ગઈ. મારા માટે એટલું બહુ છે. ખરેખર ગીતા બેટા, તારા માટે તારા સસરાએ ઘૂંટણીએ ચાલીને મંદિરમાં પરિક્રમા કરી. હા પપ્પા. બહુ સરસ વાત છે બેટા, બહુ સરસ. બેટા તું ખરેખર ખૂબ નસીબવાળી છું. મારી પ્રાર્થના સફળ થઈ છે. તારી આટલી ચિંતા કરવાવાળા લોકોના ઘરે તું વહુ બનીને જઈ રહી છે. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. તારા સસરાજીએ તને લગ્ન ક્યારે થશે એ વિશે કંઈ તને કહ્યું કે નહીં બેટા? તમે આવો સવાલ ગીતાને કેમ પૂછો છો? આવી વાતો તો વડીલો કરે. તમે એમની સાથે વાત કરો. અરે આ શું સુશીલા, આવું કેમ બોલે છે? અરે આ તો ડિફરન્ટ પ્રકારના લગ્ન છે. જે પહેલેથી જ એમની નજરમાં વહુ હોય એની સાથે એના દીકરાના લગ્ન કરાવવાની શી જરૂર? એટલે જ ડિફરન્ટ છે એને બેટા. એમણે લગ્ન વિશે કોઈ જ વાત નથી કરી. એ વિશે તમે જ વાત કરી લેજો. ઠીક છે બેટા, હું એમને ફોન કરીને પૂછી લઉં. અરે બંને પરિવાર તૈયાર હોય તો પછી રાહ જોવાની કોઈ જરૂર નથી. હલો, કહો વેવાઈજી. હેલો વેભાઈજી, તમે જમી લીધું? હા હા જમી લીધું. હું તમને જ ફોન કરવાનો હતો પણ તમારો ફોન આવી ગયો. અચ્છા, અરે હું ફોન કરું કે તમે ફોન કરો એક જ વાત છે ને. અરે મેં તો છે ને આ સગાઈ માટે ફોન કર્યો હતો. તમે શું વિચાર્યું છે? એમાં વિચારવાનું શું વેવાઈજી? અમે તો રાહ જોઈ રહ્યા છીએ કે અમારી વહુ અમારા ઘરે ક્યારે આવે. મેં પંડિતજીને ફોન કર્યો હતો. એમણે કહ્યું કે પહેલા વેણી પહેરાવવાની વિધિ પૂરી કરી લો, એ પછી સગાઈ માટે સારા મુહૂર્તવાળી તારીખ જોઈ આપશે. ઓહ અચ્છા, તો પછી વેણી પહેરાવવાની વિધિ ક્યારે રાખવી છે એ વિશે કે વિચાર્યું? એમાં વિચારવાનું શું હોય વેવાઈજી? અમે કાલે જ તમારા ઘરે આવી જઈશું. મારી વહુને તૈયાર રહેવાનું કહી દેજો. ઠીક છે વેભાઈજી, સરસ વાત છે. તો પછી કાલે મળીએ આપણે. હા, શું કહ્યું એમણે? સુશીલા, કાલે વેવાઈજી વેણી પહેરાવવાની વિધિ માટે આવવાના છે. અત્યારથી તૈયારીઓ શરૂ કરી દે. હા, જલ્દી સુઈ જાજે, જલ્દી ઉઠજે. હે હે ભગવાન, કાલે સાસુમાં પપ્પાજી બધા આવશે. એ લોકો મારા હાથમાં પેલું કડું નહીં જોવે તો બહુ પ્રોબ્લેમ થઈ જશે. એમના આવતા પહેલા વિજય ડુપ્લિકેટ કડું બનાવડાવી લાવશે ને. ગીતા, કાલે વેણી પહેરાવવાની વિધિ છે બેટા.
ગીતા હા આ શું ખુશ થવાને બદલે તું આ રીતે ઉદાસ થઈને કેમ ઊભી છે? કંઈ જ નહીં મમ્મી, મારું માથું બહુ દુખે છે, હું જઈને સૂઈ જાઉં છું. ગીતા ઊભી રે ગીતા.